જય માતાજી મિત્રો, જય શ્રી રામ. આપણે ગઈકાલના વ્લોગમાં વાત કરી હતી કે પરીને આપણે બતાવવા આવ્યા છે. તો આવ્યા છે આપણે મોરવાડા રાજદીપભાઈ છે અને કાઠિયાવાડી બ્રીડર છે. કાઠિયાવાડી જ ઘોડીયું છે, તમને બતાવું. જો આ બધી 8-10 ઘોડી છે અને વસેરો બહુ સારો છે કાઠિયાવાડી. તો એ તમને બતાવું છું. બધી આપણે માહિતી લીધી છે ઘોડીયું વિશેની, બરાબર. છે કાઠિયાવાડીમાં વસેરીમાં પાણેકની વસેરી એમ ને? હા. આ ઘોડી ઈ આપણી પાસે જૂની ઘોડી છે, ફૂલમાલ એની વસેરી છે ના ઘોડાની. મિત્રો આપણે પાછા મોરવાડામાં આવી ગયા છે. એવી એક આપણે હસુભાઈ ઠુમર, સરસ મજાનું ફાર્મ છે. જો ખેતરમાં જ શેડ બનાવેલો છે ને બધું જબરજસ્ત ડેવલપ કરેલું છે. અને હસુભાઈની ઘોડી આપણે જોવી. જો આ છે હસુભાઈ. હસુભાઈ આમ જોવો હરખા, બસ આપણે હવે ઘોડી જોવી. સરસ મજાનું આમ જોવો ફાર્મ છે. આમ આ છે ને રજવાડું કહેવાય. ઓલા મોટા મોટા ફાર્મ આપણે જોતા હોય ને એ નહીં, પણ હકીકત ઓરિજિનલ ફાર્મ આ કહેવાય. ફાર્મ એટલે ખેતર, બરાબર. આ જો ટ્રેક્ટર પડ્યા છે, 2 ટ્રેક્ટર છે, થેસર છે, દતાળ છે, 2 3 દતાળ છે. આમ જોવો 4 દતાળ. હા ઘોડી આવડ મેર્યું. આમ જોવો છે ને બાકી નંગ. હશું ભાઈ નામ શું છે ઘોડીનું? ગંગા. આમ જોવો ગંગા એટલે ગંગા જેવી જ છે. આમ જોવો કેમ બાકી મિત્રો. ગંગા ગજુય પૂરવું છે. આ ગજુ કેટલું 60+ છે, 60 ઉપર ને, એટલે કે 60+ ગજુ છે. નિકુંજ વાયલો જા પાય ગંગા પાયલ વિડીયો તારો આવી જાય. અમારે નિકુંજભાઈની એવાય છે ખાસ. જુઓ આપણી ઘોડીઓ જોતા હોય એટલે તમે બધે મને ગાયલું દેવો મનમાં કે આમ વખાણ કરો બીજાની ઘોડીમાં. આપણે હાલું ઘોડીયું લોહી ન ચડતું, બરાબર. સાકરી તો પૂરી કરવી છે, પણ આમ અહીંયા જો બધું ખાઈ જાય છે ને આપણે નાખવી ગમાણવી મોટી છે તોય હાળી જેટલું નાખી બધું હેઠું નાખે ને આને જો એમને ગમાણમાં પાલો રહેવા દે. આપણે નાખીને પાછા વળીએ એટલે તરત હેઠો નાખી દે. હસુભાઈ ભેંસ રાખે છે, ગાય રાખે છે. વાહ ભાઈ વાહ. જુઓ પાડી છે એમ ને આ? હા ભાઈ વાહ. ગાય છે સરસ મજાની, ભેંસ છે, પંખા હાલે છે. જોવો હા ઓર્ગેનિક કરો, કાંઈ વાંધો નહીં. પાણીની સરસ મજાની કુંડી છે અને વરસાદ ઝરમર ઝરમર આવે છે. આપણે ફરીને કવર કરાવી દીધી છે, બરાબર. ઘોડાનો વિડીયો આપણે મૂકું, તમે જોઈજો. જો સરસ મજાનું વાતાવરણ છે. જો મિત્રો હજી તો બહાર થેસર પડ્યું છે. આ તો આપણે ગણતરીમાં લીધું નહીં. ટ્રેક્ટર પડ્યું છે, ફાર્મર ટ્રેક્ટર. અંદર 2-3 ટ્રેક્ટર પડ્યા છે, થેસર ને. આ હે ફાર્મ. આમ જો લીમડા ને. આવો એકવાર હસુભાઈ ફાર્મે. ડુંગળીનું ગોડાઉન છે સરસ મજાનું, હવા ઉજાસ વાળું. એટલે ઓરિજિનલ દેશી મજા તો આ હે મિત્રો. જો પાછળ બધું નેચરલી આસો પાલવ છે, બગીચો છે બધો ફ્રૂટનો. ના ભાઈ ના, હવે એ તો ખેડૂત દીકરાને સહિત જ હોય કયો, સમજ્યા. મગફળી વાવી છે મિશ્ર પાકમાં, વચ્ચે મકાઈ અને તુવેર વાવેલી છે હસુભાઈએ. બધા ફૂલ છોડ વાવ્યા છે. હા પાછળ બધું ગાર્ડન છે, બદામ છે. જોઈએ હળેલી ન હોયલા, અત્યારે ચોમાસામાં હળેલી હોય. વાહ ભાઈ વાહ. સરસ મજાનું આમ જો ફૂલ છોડ છે બધા. સરસ મજાનું ફાર્મ ડેવલપ કર્યું. અહીંયા ગોડાઉનનો ગેટ છે 2. જેટલું આમ અંદર હતું એથી વિશેષ તો બહાર છે બધું. હસુભાઈ હંગરીને રાખ્યું છે આ બધું. આમ જો કે ગેટમાં આવતા વેત જ છે બધું. ગાર્ડન જો મસ્ત છે. આ ફોટોગ્રાફી થાય એવું છે હો. બાકી કદાચ અત્યારે પ્રી વેડિંગ શૂટ કરાવવા ક્યાંના ક્યાંય જાય, ક્યાંક ધોધ પડતા હોય ને ક્યાંક ડુંગરા માથે સડે જીવના જોખમે. એ કરતાં ખેડૂતને આ અહીંયા આવે ને પ્રી વેડિંગ કરાવવા
તો ઈ મેન છે. એક તો ખેડૂતને માર્કેટિંગ ઊભું થાય બધું, આવી કઈ વસ્તુ વાવતા હોય આ તે ડ્રેગન ફ્રૂટ છે આમ જોવો તમે. તો હકીકતમાં તો કંઈ બી ફોટોગ્રાફી કરવા હોય અથવા તો પ્રી વેડિંગ શૂટ કરાવવું હોય તો ખેડૂતને અહીંયા અત્યારે જવાય, જેથી કરીને ખેડૂત કંઈક આપણે ભલે અહીં પૈસા ન તમારે દેવા હોય, ફ્રીમાં જ હોય બધું. કંઈક કોઈ ખેડૂત દીકરો પૈસા ન લે કે ભાઈ તમે અમારા બગીચામાં આવો ને ફોટા પાડવાના પૈસા આતે. પણ એક છે કે ભાઈ ખેડૂતોને પ્રોત્સાહન મળે, ભાઈ એની કઈ એવી વસ્તુ હોય ને માર્કેટિંગ કરવું હોય તો હારોર એની એડવર્ટાઈઝ થાય. તો મિત્રો આવજો. ગામ છે મોરવાડા, તાલુકો વડિયા, અશુભાઈ. હા વાહ ભાઈ વાહ, જો આ આંબો છે. આ આંબાની કેરી બહુ મીઠી પીવી છે. હા દેશી આંબો છે ને? દેશી છે, હા. વર્ષો જૂનો છે. વાહ ભાઈ વાહ. ગોઠલાનો છે, પહેલથી ગોઠલાનો છે. મનસુખભાઈ આવ્યા હતા ને ઈ આના ડાયખા લઈ ગયા. ઝરમર ઝરમર વરસાદ વરે અને ચારે બાજુ આમ જોવો મસ્ત છે. શું કદમ છે? ના ના કદમ નથી, નીકળી જાય. ઠીક એવું છે. વાવાઝોડામાં બધા આંબા મોટા પડી ગયા ને ફરીને વાવ્યા પાછા. બરાબર. ઓલો નતો આપણે આવ્યો મસ્ત ગાર્ડન છે મિત્રો, જોવો. મિત્રો ધારી બાજુ લગભગ ધારી ગામમાં બળદ નિરાધાર રખડે છે. ફોટા આવ્યા છે, એક ભાઈ અહીંયાથી નીકળ્યા હતા. તો પ્લીઝ કોઈને દેખાય તો આપણે બળદ આશ્રમમાં મૂકી દઈજો, આપણે ભાડું આપી દેવું. જય ગૌ માતા, જય ગોપાલ.